નમસ્કાર, હું છું નિશા રાજન. વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. અયોધ્યા ખાતે રામ મંદિરની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, ત્યારે વડોદરામાં JIDC ખાતે બરોડા મેટલ વર્ક લેબર કંપનીમાં ભગવાન શ્રીરામના ગ્રંથોના બે ભાષામાં ગુજરાતી અને સંસ્કૃત ભાષામાં બ્રાસના ધાતુની પ્લેટ ઉપર ભગવાન શ્રીરામના ગ્રંથોનું ઉપચારણ દર્શાવવામાં આવ્યું અને આ બ્રાસના પ્લેટો આશરે 8 જેટલી તૈયાર કરવામાં આવી છે. આ ગ્રંથોની પ્લેટો અયોધ્યા ભગવાન રામ મંદિરના પ્રાંગણમાં વિવિધ જગ્યાઓ પર લગાવવામાં આવશે અને આજરોજ આ પ્લેટો રેડી થઈને પેકિંગ કરીને અયોધ્યા ખાતે રવાના કરવામાં આવશે અને ગ્રંથોની પ્લેટો અયોધ્યા રામ મંદિર ખાતે પહોંચતા આશરે 3 થી 4 દિવસ જેટલો સમય થશે. ત્યારબાદ આ ગ્રંથોનું પ્લેટો ભગવાન શ્રી રામ મંદિરના અયોધ્યાના વિવિધ જગ્યાઓ પર ફિટિંગ કરવામાં આવશે. જ્યારે આ પ્લેટો રેડી થઈને અયોધ્યા ખાતે રવાના કરવામાં આવી હતી, ત્યારે હિન્દુ સનાતન ધર્મના લોકો પણ આમાં જોડાયા. આ બે સાઇઝની પ્લેટ બનાવવામાં આવેલી છે. એક 15 ઇંચ બાય 36 ઇંચની સાઇઝમાં છે અને એક 43 ઇંચ બાય 54 ઇંચમાં છે અને બંને 4 નંગ અત્યારે બનવામાં આવી રહી છે, જે બ્રાસમાંથી બનેલી છે, 6 mm જાડા મટીરિયલમાંથી. બનતા તો 1.5 થી 2 દિવસ એક પ્લેટમાં ગયો છે, પણ મટીરિયલ બની અને ઓર્ડરથી બનાવવામાં આવેલું છે. બનીને આવતા જે હતું એ મિનિમમ 3 વીક્સનો ટાઈમ અમને મટીરિયલ ઓર્ડરથી અમારે ત્યાં ફેક્ટરીમાં આવતા થયો છે. આમાં 6 mm થી બ્રાસ મટીરિયલ વપરાયું છે, પિત્તળ. આ જે મોટી સાઇઝની પ્લેટ છે એની અંદર જે પ્રમાણે અમે અનુમાન કરીએ છીએ, કારણ કે અમને તો ડેટા મળેલો હતો એટલા માટે, પણ અનુમાન છે કે એની અંદર પાત્ર અને સ્થળોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, એની માહિતી પ્રસ્તુત કરવામાં આવી છે. જ્યારે નાની પ્લેટની અંદર આપણા જે શ્લોક છે, જે એના શ્લોકનું મહત્ત્વ હિન્દીમાં અને ઇંગ્લિશમાં ભાષાંતર કરવામાં આવેલું છે. કયા કયા પાત્ર બતાવવામાં આવ્યા છે આપણી પ્લેટો? અત્યારે જટાયુનું પાત્ર છે અને કુબેર ટીલાનું પાત્ર બતાવવામાં આવેલું છે. એના વિશે ક્યાંથી ક્યાં લઈ જવાનું? અહીંયા અમારા ફેક્ટરીએથી બરોડા રામ મંદિરમાં આ પ્લેટ ઇન્સ્ટોલ થવાની છે. આને 24 થી 30 કલાક લાગશે અમને ત્યાં પહોંચતા, અને ફિટિંગ કરતાં એક દિવસ કે 1.5 દિવસની અંદર ફિટિંગ થઈ જશે. એ રામ મંદિર જે અત્યારે બની રહ્યું છે એના પરિસરની અંદર જ ફિટ થવાની છે. ચિંટુભાઈ કારેલિયા. પહેલાં તો આપ સૌને દર્શક મિત્રોને જય શ્રી રામ. બરોડા સ્ટીલ 381 નંબર JIDCની અંદર આવેલ ચિંટુભાઈ કરીને આપણા જે મિત્ર છે, એમના દ્વારા જે પ્લેટો બનાવવામાં આવી છે, આ પ્લેટો અયોધ્યાના મંદિર પરિસરમાં લાગવાની છે. જેમ કે કુબેર ટીલા અને જટાયુના કોન્સેપ્ટ પર જે અયોધ્યા રામ મંદિરની અંદર એ પોર્શન એરિયા હશે, આ પ્લેટો ત્યાં ગાડી લાગશે. અને એ પ્લેટમાં 2 લેંગ્વેજની અંદર છે, સંસ્કૃતમાં અને ઇંગ્લિશમાં. આ જે બી જાણકારી છે એ ઘટના વિષયની એ જાણકારી એ પ્લેટ પર પ્રિન્ટ કરેલી છે. એવી ટોટલ 8 પ્લેટ છે. 4 મોટી ને કે 2-4 નાની છે, એવું છે. ધીરજ સતીશરાવ બારોકર, સનાતન યુવા સેના.